કપિલેશ્વર મહાદેવ કી જય, નર્મદે માત કી જય। કપિલેશ્વર મહાદેવ નર્મદા નદીના કિનારે આવેલું એક સરસ તીર્થધામ। આજે માગસર સુદ છઠના દિવસે કાર્તિક જયંતિના પુણ્ય દિવસે આ કપિલેશ્વર મહાદેવ ભગવાન કપિલ મુનિની અહીંયા ઘડી સરસ તપોભૂમિ છે અને એ તપોભૂમિમાં આજે કાર્તક જયંતિના દિવસે અલગ અલગ બ્રાહ્મણો દ્વારા દર વર્ષે અહીંયા ઘડી પ્રતિ વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન થાય છે। જે આજે પણ અહીંયા ઘડી નવચંડી યજ્ઞનું આયોજન છે, એમાં ઘણા બધા યજમાનોએ ભાગ લીધો છે। ગામ પરગામથી આવેલા બ્રાહ્મણો આવ્યા છે, એમણે પણ અહીંયા ઘડી એમની સાથે ભેગા મળી અને બીજા બધા અહીંના આગળ પાછળના ભક્તો દ્વારા અહીંયા ઘડી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। એનો સર્વ ભક્તોએ પણ લાભ લીધો છે અને તે સાથે સાથે યજમાનોએ પણ આનંદપૂર્વક ભગવાન કપિલેશ્વર મહારાજના દર્શન કરી, મહાદેવના દર્શન કરી અને મા જગદંબાની નવચંડી યજ્ઞ કર્યો અને મા નર્મદાના કિનારે આ પાવન કર્મ સરસ રીતે સંપન્ન થઈ રહ્યું છે। કપિલેશ્વર મહાદેવ કી જય। આપણું નામ હિમાંશુ પંડ્યા, ડભોઈ। કપિલેશ્વર મહાદેવ કી જય। વાસણ તિલકવાડા તાલુકાના વાસણ ગામ ખાતે કપિલેશ્વર મહાદેવનું બહુ પૌરાણિક મંદિર આવેલું છે, જેમાં 47 વર્ષથી સતત નવચંડી યજ્ઞ થઈ રહ્યો છે। જેમાં અલગ અલગ ગોત્રના બ્રાહ્મણો આવીને હમણાં આ યજ્ઞને પરિપૂર્ણ કરે છે, જેમાં ગામના સહયોગથી આ યજ્ઞ સતત ચાલી રહ્યો છે। અહીંયા કપિલેશ્વર મહાદેવના સ્થાને મુનિ અવધૂત મહારાજ જેઓ અત્યારે પાલા મંદિર ખાતે પોતાની ગાદી સંભાળી રહ્યા છે, જેમને અહીંયા લગભગ 30 થી 35 વર્ષ સુધી તપશ્ચર્યા કરીને આ પવિત્ર ઉત્તર તટ નર્મદા વાહિનીના કિનારે આ મંદિરની તપોભૂમિને બહુ સિદ્ધ કરેલી છે। એનું ઘણું જ મહત્ત્વ છે અને સતત આ યજ્ઞ અવિરત નવચંડી યજ્ઞ ચાલુ રહેશે। આમ તો આ 48મો નવચંડી યજ્ઞ છે, એટલા વર્ષોથી અમે ગામ લોકોના સહયોગથી આ કરી રહ્યા છીએ અને આવનારા ભવિષ્યમાં પણ આ યજ્ઞ સતત ચાલુ રહે, જેનો લાભ ભાવિક ભક્તો લે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અહીંયાથી જ ઉત્તર વાહિની નર્મદા ચૈત્ર માસમાં જે શરૂ થાય છે, જેનો માર્ગ પણ અહીંયા મંદિરેથી જ શરૂ થયેલો છે અને એ મંદિરે દર્શન કરીને જ ભાવિક ભક્તો નર્મદાની પરિક્રમા કરતા હોય છે। તો એટલું સિદ્ધ એટલું મહત્ત્વ ધરાવતું આ પૌરાણિક મંદિર કપિલેશ્વર મહાદેવનું આવેલું છે, જેમાં સૌ ભાવિક ભક્તો એમાં દર્શનનો લાવો લે। અને બીજું કે અહીંયા ચૈત્ર માસની અંદર પરિક્રમા જે થાય છે, જેમાં અહીંયા નદી કિનારે મંદિરે જે પગથિયા થોડા સાંકડા છે, તો સરકારશ્રીને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે એ પગથિયાનું કામ હાથ પર લે અથવા તો સહયોગ આપીને ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીઓ પણ અહીંયા મુલાકાત લઈને એ પરિપૂર્ણ કરાવે એવી સરકારશ્રીને અમારી અપીલ છે। અસ્તુ। આપણું નામ શંકરભાઈ બાઢિયા। અમારા અહીંયા